દિવ્યાંગ વ્યક્તિઓને રોજગાર મળી રહે સાથે જ એપ્રેન્ટિસ ભરતી મેળાનું એક ભવ્યાતિથિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારના એનડીએફ-ડીસી તથા એનસીએસ ડીએ ફોર વુમેન વડોદરા તથા અમદાવાદ તથા અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ તરસાલીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રોજગાર મેળાની મુલાકાત લીધી હતી। સાથે વડોદરાના સંયુક્ત ઉપક્રમે 40%થી કે તેથી વધુ દિવ્યાંગતા હોય એટલે કે ડિસેબિલિટી ધરાવતા માત્ર મૂકબધિર, શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલનચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા 18 થી 40 વર્ષના ધોરણ 8 પાસ, ધોરણ 10 પાસ અને 12 પાસ, આઈટીઆઈ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, માસ્ટર લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી અને પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે સવારે 10 વાગ્યાથી અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે દિવ્યાંગ વ્યક્તિ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા જ આજુબાજુના 20 જેટલા જિલ્લા તેમજ તાલુકાના ખાનગી એકમો, સંસ્થા દ્વારા કંપની, કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસ જરૂરિયાત મુજબ ઓપરેશન, મેન્ટેનન્સ, ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિશન, પેકર, હેલ્પર, સોર્ટર, ટેલિકોલર, સેલ્સ, માર્કેટિંગ ઓપરેટર જેવી 450 જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યૂ કરી અને પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે। खास करके हमारी भारतीय संस्कृति में कहा गया है कि शुभ काम की शुभ शुरुआत हमेशा की जाती है उस परमात्मा, उस ईश्वर के नाम से, और दीप प्रज्वलन ही एक ऐसी शुरुआत है जो हम सभी के કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમજ એનસીએસ કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે, જેમાં લગભગ 20થી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। ખાસ કરીને સર્વિસ સેક્ટર, જેમાં બેક ઓફિસનું કામ હોય, સોર્ટર, પેકર એવા કામો છે, સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો, હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે, જેમાં લગભગ 400થી વધારે વેકન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે। કેવા પ્રકારની જોબ મળી શકે? જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે, ઓપરેટર તરીકેનું મળે છે, પેકિંગ માટેનું કામ છે, આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે। એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે। શું નામ આપણું? અલ્પેશ ચૌહાણ, મદદનીશ નિયામક રોજગાર વડોદરા।